નમસ્કાર. વેનેઝુએલાની ચર્ચા આખા વિશ્વમાં છે. ન દાખવવું જોઈએ એવું અયોગ્ય કહેવાય એવું વલણ અમેરિકાએ દાખવ્યું છે, અમેરિકાના પ્રમુખે દાખવ્યું છે. અને ચર્ચા એટલા માટે આજે આપણે વધારે નહીં કરીએ કે પ્રકરણ લાંબુ ચાલશે એવું લાગી રહ્યું છે. અને આને કારણે થઈને કેટલાક આંતરરાષ્ટ્રીય પ્રત્યાઘાતો પડશે એ પણ નિશ્ચિત છે. આજથી રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં આમ જોઈએ તો વાઇબ્રન્ટ વીક શરૂ થયું છે. વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓનો ધમધમાટ છે. એની પણ આ અઠવાડિયા દરમિયાન ચર્ચા કરશું. પણ આજે એક ચિંતાજનક વિષય, દૂષિત પાણી. ઘટના ગુજરાતની નથી, ઘટના રાજકોટની નથી, સૌરાષ્ટ્રની નથી, ઘટના મધ્યપ્રદેશના ઇન્દોરની છે. પણ એ ઇન્દોર જે ભારતના સૌથી વધારે સ્વચ્છ શહેરોમાં ગણાય છે. વર્ષોથી જ્યારથી આ સ્વચ્છ ભારત મિશન શરૂ થયું, જ્યારથી સ્વચ્છતાની આખી એક મુહિમ, એક ઝુંબેશ શરૂ થઈ અને સ્વચ્છતાના રેન્ક્સ શહેરોને આપવામાં આવ્યા, ત્યારથી ઇન્દોર એ શુદ્ધ સ્વચ્છ શહેર તરીકે જાણીતું છે. અને આ ઇન્દોરમાં થોડા દિવસો પહેલા, એટલે કે ગયા સપ્તાહના અંતે, દૂષિત પાણીને કારણે રોગચાળો ફેલાયો અને 15 વ્યક્તિઓના મૃત્યુ આ દૂષિત પાણીને કારણે થયા. આપણે ત્યાં કોઈ પણ દુર્ઘટના બને, માર્ગ અકસ્માત હોય, એ ક્યાંય ભીડ હોય, ધક્કામુક્કી હોય, કે પછી કોઈ આગજનીની ઘટના હોય, કે કોઈ શાળાના બાળકોનો પ્રવાસ ગયો હોય, કંઈ પણ થાય એટલે તરત જ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, કોઈને છોડવામાં આવશે નહીં, તપાસ સમિતિની રચના થાય, આ બધી જે પ્રક્રિયા થતી હોય એ થાય અને સરકાર સહાય ચૂકવે, એ બધું થાય. ઇન્દોરમાં પણ આ થયું. અહીંયા પક્ષીય રાજકારણ મુદ્દો નથી. જે લોકોને રાજકારણ કરવું હોય, જે લોકોને રાજકીય રીતે આ વાતને લેવી હોય, એ લોકો લે. પણ આપણે તો મુદ્દો એ છે કે શહેરમાં જો આ સ્થિતિ છે તો ગ્રામ્ય વિસ્તારમાં શું હોય. ઇન્દોરની ઘટના પછી લેબોરેટરીના જે રિપોર્ટ્સ આવ્યા એમાં એવું હતું કે આ પાણીમાં જે બેક્ટેરિયા હતા એવા હતા કે જે માનવીના મળમૂત્રમાં, શૌચમાં હોય. હવે આ કેટલી બધી ગંભીર બાબત છે અને કેવી રીતે આ પાણી દૂષિત થઈ ગયું, આ બહુ મોટો સવાલ છે. સરકારે એવું કર્યું કે જે લોકોએ ખાનગી, નિજી હોસ્પિટલમાં સારવાર લીધી એને પણ એના પૈસા પણ સરકાર ચૂકવી આપશે એવું કહ્યું. આ બાબતમાં પૈસા એટલા બધા મહત્વના નથી જેટલા માણસના જીવ અને માણસોના સ્વાસ્થ્ય મહત્વના છે. એટલા માટે કે દૂષિત પાણી કોઈ પણ શહેરમાં, કોઈ પણ ગામમાં આવી પરિસ્થિતિ સર્જી શકે. અને આપણે ત્યાં જળાશયો, એ જળાશયોમાંથી ઘરે પાણી પહોંચાડતું નેટવર્ક, એટલે કે પાઇપલાઇન, અથવા તો ક્યાંક ટેન્કર દ્વારા પાણી વિતરણ થતું હોય. હજી કેટલાક ગામડાઓમાં સ્ટેન્ડ પોસ્ટની વ્યવસ્થા હોય, ડંકી, બોરવેલની વ્યવસ્થા હોય. આ બધી જ બાબતો આમાં કામ કરે. ગુજરાતમાં પાણીનું સુખ હવે ચોક્કસ થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં જ્યાં દુષ્કાળ સતત રહેતો, ત્યાં દુષ્કાળ ભૂતકાળ બનવા લાગ્યો છે, એ વાત સાચી છે. પરંતુ પાણીનું શુદ્ધિકરણ અથવા તો પાણીનું શુદ્ધત્વ, પાણીની શુદ્ધિ, એ હજી પણ કેટલાક ગંભીર સવાલો ઉત્પન્ન કરે એ સ્થિતિ એ છે. એ રાજકોટ હોય, કે જામનગર હોય, કે ભાવનગર હોય, કે અમદાવાદ હોય, ઘણીવાર આપણે જોઈએ છીએ કે મહાનગરપાલિકાઓમાં કોઈ વિસ્તારમાંથી લોકોના ટોળા જાય અને એ પીળા કલરનું પાણી બતાવે મ્યુનિસિપલ કમિશનરને કે જવાબદાર પદાધિકારીઓને. ઇલેક્ટ્રોપ્લેટિંગના કારખાના હોય અને એ વિસ્તારમાં જે પાણી વિતરણ થતું હોય એ પીળા રંગનું પાણી હોય. આવી પરિસ્થિતિ શહેરોમાં ઘણીવાર જોવા મળે છે અને આ દૂષિત પાણીની ફરિયાદ લોકો કરતા હોય છે. અહીંયા એવું થયું કે આ પાણીને કારણે થઈને લોકોના મૃત્યુ પણ થયા. બરાબર એ જ અરસામાં ગાંધીનગરમાં પણ ટાઇફોઇડના કેસ વધ્યા અને શંકા હતી કે દૂષિત પાણીને કારણે હોઈ શકે. સરકારે પગલાં લીધા. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના પ્રતિનિધિ પણ જેઓ છે
એ અમિત શાહે તાત્કાલિક તંત્રને સૂચના આપી કે આમાં જે કંઈ પણ ઘટતી કાર્યવાહી થતી હોય એ કરો. પણ આવડું મોટું નેટવર્ક, આટલા બધા શહેરો, આટલા બધા ગામડા અને ત્યાં થતું પાણી વિતરણ એ સંપૂર્ણપણે શુદ્ધ હોવું જોઈએ. આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ, આમાં કોઈ સમાધાન કોઈ અધિકારીએ કરવું ન જોઈએ, ને કોઈ અધિકારી કરે તો પદાધિકારીઓએ કરવું ન જોઈએ. જેમ કેન્દ્રીય ગૃહમંત્રીએ સૂચના આપી એવી જ રીતે દરેક વોર્ડના કોર્પોરેટર, દરેક જિલ્લા પંચાયતના અધ્યક્ષો, પદાધિકારીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સદસ્યોએ પણ આ બાબતે બહુ ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર પાઇપલાઇન તૂટી જાય, પાઇપલાઇન કટાઈ જાય, પાઇપલાઇન જૂની થઈ જાય તો ગટરનું પાણી છે પીવાના પાણીમાં ભળતું હોવાના આપણે અનેક દાખલાઓ જોઈએ છીએ. આમ સામાન્ય ઘટના લાગે, સવારે કોઈ ઘટના બને, સાંજના વર્તમાન પત્રમાં આવે, સાંજે ઘટના બને તો સવારના વર્તમાન પત્રમાં આવે, કોઈ ટેલિવિઝન ચેનલમાં આવે, કોઈ એક ટોળું આવે, કોઈ આગેવાન આવે, એ રજૂઆત કરે, સૂત્રોચ્ચાર કરે અને ઘટના ત્યાં ભૂલાઈ જતી હોય છે. પરંતુ જેટલું જરૂરી સમયસર અને યોગ્ય માત્રામાં પાણી મળવું જરૂરી છે, જેટલું અનિવાર્ય પાણી વિતરણ જરૂરી છે, પાણીની મોટી અને કાયમી યોજનાઓ જરૂરી છે, એટલું જ જરૂરી શુદ્ધ પાણીનું વિતરણ છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં બહુ જ મોટો પ્રશ્ન જેતપુર વિસ્તારનો છે અને જેતપુર વિસ્તારમાં જ્યાંથી ભાદર નદી જેતપુર શહેરમાંથી પસાર થાય છે ત્યાં સાડીના કારખાનાના પ્રદૂષણને કારણે પાણીનો કલર વર્ષોથી લાલ છે. પાણીને કારણે થઈને ખેતીમાં નુકસાન થાય છે એવું ખેડૂતોની ફરિયાદ રહી છે. એ પીવાને કારણે કેટલાક ચામડીના રોગ થાય છે એવી લોકોની ફરિયાદો રહી છે. આના માટે કેટલી બધી લડત સમિતિઓ રચાઈ, કેટલી બધી ઝુંબેશો ચલાવવામાં આવી. અત્યારે એક આખો પ્લાન છે કે જેતપુરનું એ ગંદુ પાણી છે પોરબંદરમાં સમુદ્રમાં ઊંડે ઠલવવું. એની સામે પોરબંદરવાસીઓનો વિરોધ છે. એનું કારણ છે કે સમુદ્ર પ્રદૂષિત ન થાય. આ બધી બહુ જ મોટી વાતો છે, લાંબી વાતો છે ને આપણે સમયાંતરે ફૂલછાબના પાનાઓ ઉપર અને અન્ય માધ્યમોથી એને જાણીએ છીએ, પણ કોઈ નક્કર ઉકેલ આવતો નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું બધું ચાલી રહ્યું છે, વિકાસ દેશમાં ઘણો બધો થઈ રહ્યો છે, પણ જો પીવાનું પાણી પણ શુદ્ધ ન હોય, એટલા માટે કે પીવાનું પાણી એ માણસની, નાગરિકની અત્યંત પ્રાથમિક જરૂર છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા તો જે કોઈ પણ જવાબદાર જે ઓથોરિટી છે એની એ સંપૂર્ણપણે પ્રાથમિક જવાબદારી છે. રસ્તા, ગટર, લાઇટ, પાણી આ બધી જ જવાબદારીઓ છે એ તો આપણે જેને બેઝિક રિક્વાયરમેન્ટ અને બેઝિક રિસ્પોન્સિબિલિટીઝ કહીએ એ છે. જો એમાં પણ આવું થતું, એ ઘટના ઇન્દોરમાં બની છે. આપણે ઈચ્છીએ કે રાજકોટ કે ભાવનગર કે જુનાગઢ કે જામનગર કે ગોંડલમાં ન બને, પણ આપણે ઈચ્છીએ એવું ક્યાં થાય છે? આવી અનિચ્છનીય ઘટના અહીંયા બની પણ શકે. એટલા માટે એને અટકાવવા તમામ પ્રયાસો થવા જોઈએ. જે કોઈ પણ કુવા છે, જળાશયનો ઉપયોગ કરવામાં આવે છે, જળાશય તરીકે જ્યાં કુવા છે તેની શુદ્ધિ ચકાસી, તેના પાણીનું પરીક્ષણ કરવામાં આવે. જ્યાં ડંકી દ્વારા પાણી વિતરણ થાય છે એ ભૂતળનું પાણી કેવું છે એની ચકાસણી કરવામાં આવે. રાજકોટમાં જ્યાં ઘરે ઘરે નળ દ્વારા પાણી વિતરણ થાય છે એ પાણીની શુદ્ધિ કરવામાં આવે, શુદ્ધિકરણ કરવામાં આવે ને શુદ્ધિકરણ ફિલ્ટર પ્લાન્ટ્સમાં થાય જ છે. એ પછી એની પણ ચકાસણી કરવામાં આવે ને એમાં અશુદ્ધિના તત્વો મળે તો તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. એટલા માટે કે કોઈ માણસ, જેટલી પણ વસ્તી છે એમાંથી દરેક વ્યક્તિ બહાર જમશે કે નહીં એ નક્કી નથી, દરેક વ્યક્તિ બહારનો ખોરાક ખાશે કે કેમ એ નક્કી નથી, પણ દરેક વ્યક્તિ પાણી પીશે છે અને પાણીનું ઉત્પાદન ઘરે થઈ શકતું નથી. એટલે જે કોઈ સ્ત્રોતમાંથી આપણને પાણી મળે છે એનું 100% શુદ્ધિકરણ થાય તે જરૂરી છે. ઇન્દોરની ઘટના બહુ ગંભીર છે. આ ઘટના પછી સરકારનો કોઈ પરિપત્ર આવે કે ના આવે, સરકારનો કોઈ આદેશ આવે કે ન આવે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ ચેતી જવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ આના માટેના નક્કર પગલાં ભરવાનું શરૂ કરી દેવું જોઈએ. અને જે વાત લોકતંત્રમાં પાઘડીનો વળ છેડે એવું જેને કહેવાય એ બાબત તો છે જ કે આખરે આપણું જીવન આપણે બચાવવાનું છે, તકેદારી આપણે રાખવાની છે અને એટલે આપણે એ જોવાનું છે કે આપણા ઘરે આવતું પાણી કેટલું શુદ્ધ છે અને એના માટેના ઘરના જે કાંઈ પણ પ્રયોગો હોય આપણે એમાં પછી ફટકડી ફેરવીએ
કે એને સરખી રીતે ગાળીએ કે એને ઉકાળીએ કે સગવડ હોય તો ફિલ્ટર કે આરો પ્લાન્ટ ફિટ કરાવીએ આપણા ઉપર છે. પણ શુદ્ધ પાણી એ સ્વસ્થ અને લાંબા જીવન માટે અનિવાર્ય બાબત છે. આ ઇન્દોરની ઘટના પછીની ચર્ચા છે અને દેશમાં અને વિદેશમાં એટલું બધું બની રહ્યું છે કે આવી અગત્યની ઘટના આપણને નાની લાગે છે, પણ આ નાની વાત નથી. એટલે આ બહુ ગંભીરતાથી તંત્રએ, પ્રશાસને જ્યાં ક્યાંય પણ જે કોઈ પણ પક્ષની સરકાર છે એમણે આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ. ફૂલછાપ ડિજિટોરિયલમાં આજે આટલું. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ.